તો એટલા માટે જ સવાલ ઉઠાવવામાં આવે છે કે ટ્રમ્પને મારવાની સાજિશ કરનાર આ હુમલાખોર છે કોણ અને શું તેના કોઈ કનેક્શન એ ઈરાન સાથે જોડાયેલા છે કે કેમ। જે સમય પર આ હુમલો કરવામાં આવ્યો અને જે ત્યાં મીટિંગ થઈ રહી હતી, જે ઇવેન્ટ ચાલી રહી હતી અને તેમાં કોણ કોણ એ સમય સામેલ હતું એની વિગતો આપણે બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે, જેમાં જુઓ તમામની એ તસવીર અને તેમણે પ્રોફાઇલ મેં આપણે કહી રહ્યા છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર હતા પાર્ટીમાં અને તેમની સાથે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, રાષ્ટ્રપતિના પત્ની, ત્યારબાદ સ્કોટ બેસેન્ટ જે ત્યાંના ફાઇનાન્સ મિનિસ્ટર છે, નાણાપ્રધાન, આ ઉપરાંત જેડી વેન્સ ત્યાંના વાઇસ પ્રેસિડેન્ટ ઉપરાષ્ટ્રપતિ, આ ઉપરાંત ડાયરેક્ટર એફબીઆઈના આકાશ પટેલ। આમને ઘણીવાર આપણે જોયા હશે જ્યારે જે તે સમય પર અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ ટ્રમ્પ કરે છે ત્યારે તેઓ બિલકુલ રાઇટ સાઈડ પર હોય છે। આકાશ પટેલ, માર્કો રૂબિયો અને જેઓ ત્યાંના ફોરેન મિનિસ્ટર છે, વિદેશ પ્રધાન છે, સાથે તુલસી ગબાર્ડ ડાયરેક્ટર છે નેશનલ ઇન્ટેલિજન્સ। એટલે કે આ તમામ જે લોકો અને જે આખી જે મિનિસ્ટ્રી છે અને મિનિસ્ટ્રીનો જે ફર્સ્ટ રો છે તે આખી ત્યાં હતી અને તેની સાથે અલગ અલગ લોકો પણ ઇન્વાઇટેડ હતા અને તે સમય પર આ હુમલો કરવામાં આવ્યો છે 100 મીટરથી પણ ઓછું ડિસ્ટન્સ તેની આસપાસ। અને જ્યારે એટેક કરવામાં આવ્યો અને તે સમય પર ડોનાલ્ડ ટ્રમ્પને અને સાથે મેલેનિયા ટ્રમ્પને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા।